નામ શું છે? દ્વિઘાત મમીકરણ. તો દેखेंगे. પહેલો પ્રશ્ન છે હેતુલક્ષી. હવે હેતુલક્ષી નું ઇમ્પોર્ટન્સ શું કામ છે? હેતુલક્ષી કેમ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે? 24 માર્ક્સ નું આવે છે. કઈ નાનું ન કહેવાય. 80 માંથી 24 એટલે પર્સન્ટેજ વાઇઝ ઘણા વધી ગયા. તો એમાં પાછું કેવું હોય, ચોપડીમાંથી બેઠું પૂછાતું નથી, ટ્વિસ્ટ થઈ શકે સૌથી વધારે એમાં, એટલે એનું ધ્યાન રાખવાનું. પેલો છે દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય, ખરું કે ખોટું? તો કેમ લાગે છે પેલામાં? ઓછામાં ઓછા 2. ઓછામાં ઓછાનો મતલબ શું થાય કે હું કે ઓછામાં ઓછા 2 માર્ક્સ તો આવવા જ જોઈએ. એનો મતલબ 2 લાવવાના, વધુ આવે તો મને વાંધો. તો ઓછામાં ઓછા 2 હોય એનો મતલબ 2 ચાલે ને 2 થી વધુ વાળા ચાલે. તો આ 3 4 5 આટલા બીજ હોય. ઓછામાં ઓછા 2 હોય કે વધુમાં વધુ 2 હોય? વધુમાં વધુ 2 હોય. તો આ પેલું કેવું પડશે? ખોટું પડશે. કારણ શું? તો કે કારણ વધુમાં વધુ 2 હોય, હે ને? ઓછામાં ઓછા નહીં, વધુમાં વધુ હોય. બીજું છે સમીકરણ. આનો વિવેચક આ છે કે નહીં? તો આપણે તો આમાં શું કરવાનું? ખાલી હિસાબ જ કરવાનો ને. તો વિવેચકમાં a બરાબર કેટલા થશે? જોવો તો b બરાબર 8, c બરાબર 21. તો વિવેચક b² - 4ac. ચલો હિંમત હોય તો કિંમત મૂકો. a કેટલા છે? 1. c કેટલા છે? 21. 8 ના 8, 21 ગુણ્યા વર્ગ છે. હાલા લે, 8 નો વર્ગ 16, 21 ચોક 16 નો થાય. તો મને હમણાં એક વિદ્યાર્થી કહે તો 8 નો વર્ગ એટલે 8 દુ, મને તેમ જ કીધું તું. હા હશે તો મને જ ખબર. કેટલો થાય? 8 નો વર્ગ એટલે 8 દુ 16 ન થાય. 8 નો વર્ગ થાય 8 84. 21 ચોક 84. બાદ બાકી થાય 20. મોટા ભાઈની નિશાની માઇનસ. તો એ વિધાન કેવું છે? સાચું છે. ચલો વિધાન કેવું છે? સાચું છે. નેક્સ્ટ જોઈએ. ત્રીજો, નીચેનામાંથી દ્વિઘાત સમીકરણ હોય તેની સામે ખરા નિશાની કરો. તો આ ત્રીજામાં ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 4 નો ત્રીજો. તો પેલું a બરાબર x પ્લસ 1/x બરાબર x નો વર્ગ. લસા લ્યો તો જેના છેદમાં x હોય એને x નહીં ગુણવાનો, બાકી બધાને ગુણી દેવાનો. તો અને x ગુણાશે, આને નહીં ગુણાય કેમ કે એના છેદમાં x છે વેન્સી, અને છેદમાં x નથી તો x ગુણાય તો શું થઈ જાય? x ની 3 ઘાત. તો આ દ્વિઘાત થઈ ગયું કે ત્રિઘાત થઈ ગયું? તો આ એ ઓપ્શન તો ચાલે એમ નથી. ચાલો બી માં જો. બી માં x નો વર્ગ છે, 1/x નો વર્ગ છે, બરાબર કરીને કેટલા છે? 2. તો આમાં જ્યારે તમે લસા લ્યો તો જેના છેદમાં x નો વર્ગ હોય એને નહીં ગુણવાનું, બાકીના બધાને કોના વડે ગુણવાના છે? x ના વર્ગ વડે. તો આને x નો વર્ગ ગુણું, આને નથી ગુણવાનું. આને પાછો જે છેદમાં હોય આના છેદમાં હતું એ બાકીના બધાને ગુણી દેવાનું. થઈ ગયું? તો 4 ઘાત વાળી થઈ ગઈ. તો આ પણ નથી, દ્વિઘાત જોઈએ છે ને. હવે આમાં જો x² + 1/x બરાબર 3. હવે આ છેદમાં જેને x છે એને નહીં ગુણવાના, બાકીના બધાને x વડે ગુણ દો. 3x. તો આ પણ ચાલશે નહીં. તો i ન ચાલ્યું, i ન ચાલ્યું, i ન ચાલ્યું. ડી માં જો. હવે તો પછી વધ્યું શું? ન્યા ઈ વધ્યું, આમાં લખી દેવાનું હે ને. 1/x અને આગળ x છે, સોરી, x + 1/x બરાબર 3. તો જો અહીંયા x ગુણવાના ને,
અહીંયા નહીં ગુણવાના કેમ કે એના છેદમાં તો છે, આને ગુણો તો દ્વિઘાત થઈ ગઈ, મોટા મોટી ઘાત 2, તો આ ચાલશે. રેડી? હવે આવું ચોપડી ક્યાંય હોય નહીં, એટલા માટે હેતુલક્ષી પ્રેક્ટિસ તલવી પલે. તું તો ની તેપતી હેતુલક્ષી ની પેતી તલવી પલે. અહીંયા ધ્યાન આપવું પલે, તદમાં તાપ તલવાના ન હોય. ચોથો, આમાંથી કયું દ્વિઘાત છે? હવે આમ નામ ખબર પડે. ચેપ્ટર નંબર 4 નો ચોથો, તો કે a x પ્લસ 1/x x નો વર્ગ છે. તો આ જ્યારે x બધા સાથે ગુણાય તો અહીંયા શું થઈ જાય? x નો વર્ગ 1, અને આ છેદમાં આને તો નથી ગુણવાના, અને જે છેદમાં હોય અહીંયા ગુણવું પડશે. લસા લ્યો એટલે કેટલું થઈ ગયું? ઘન થઈ ગયો ને. તો આપણે કયું જોતું હતું? દ્વિઘાત નથી. આમાં શું લાગે છે? બી માં x નો ઘન, તો ઘન છે ને બહાર તો વર્ગમૂળ છે. તો આની ઘાત કેવી થાય ખબર? આ ઘન અને વર્ગમૂળ હોય ને તો છેદમાં કેટલા લખાય? તો આ તો બહુપદ સમીકરણ જ, દ્વિઘાત તો છે જ નહીં. બરોબર? આ ચાલે જ નહીં. ચલો આમાં જુઓ, તો આમાં આપણે શું કહેશું? નથી સી 2x પ્લસ 1/x નો વર્ગ બરાબર 5. જે છેદમાં હોય એ બાકીના બધાને ગુણ દો. ચાલો 2x નો વર્ગ, x નો કેટલો થઈ જાય? ઘન થઈ જાય. 5x નો વર્ગ. તો આ ચાલશે? આ તો ઘન છે અહીંયા જો ભાઈ. તો આપણે દ્વિઘાત જોતું છે. ની ચાલે. છેલ્લું જ આવે છે એ બધામાં. આમાં જો કે વર્ગમૂળમાં 4x નો 4 પ્લસ 4x. તો આમાં છે ને પેલા 4 નું વર્ગમૂળ 2. હવે 4 ઘાત નું વર્ગમૂળ કરો તો 2 એકવાર વર્ગ નીકળી જશે. તો 2 ઘાત નીકળી જાય તો 2 ઘાત વધે. સમજાણું? અહીંયા 4x પ્લસ 1 બરાબર 0. તો આ આપણને દ્વિઘાત છે. હવે આવા ટ્વિસ્ટ કર્યા હોય તો ફીણ આવી જાય ઘણાને. એક વારો કર્યા વગર સીધો પરીક્ષા પૂછું ને તો ઘણા ખોટું લખીને આવે. પાંચમો જુઓ, દ્વિઘાત સમીકરણ ન હોય એવું i છે. આમાં જો x ની ઉપર વર્ગમૂળ છે. ચાલે? ની ચાલે. તો પાંચમામાં સી ઓપ્શન આવશે. કેમ? તો કે એમાં વર્ગમૂળ વાળું પદ છે એટલે શું છે? x નો વર્ગ પ્લસ 3x પ્લસ વર્ગમૂળમાં x માઈનસ વર્ગમૂળમાં 3 બરોબર 0. તો પેલામાં શીરો. આ દ્વિઘાત છે કે નહીં? કેમ ખબર પડે? આ તો આવી ગયું ને સ્વાધ્યાયમાં 4.1 માં. શું કરવાનું? હિસાબ કરવાનો. ચાલો લખી નાખું, પેલા લખી નાખું. 2x plus 1, બીજો કૌંસ શું છે? 3x plus 2 બરાબર 6 કૌંસમાં x plus 1. ઓકે, 6 ને બહાર લખવાના. x plus 1 x minus 2. તો આમાં શું થાય? પેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો. પેલા કૌંસનું બીજું પદ, બીજો કૌંસ આખો. આમાં અહીંથી પેલા 6 અંદર ગુણી દો. પેલા 6 ગુણ દેવાના. તો 6 આની સાથે ગુણાય ને આની સાથે ગુણાય. હવે અહીંયા પેલા કૌંસનું પહેલું પદ, બીજો આખો કૌંસ, 3x plus 2. ચાલો ક્લિયર? આમાંય પાછું એવું થશે. પેલા કૌંસનું પેલા કૌંસનું બીજું. ચાલો આમાં સાદુરૂપ આપો, અંદર જાય. 3 દુ 6x² પ્લસ 2 દુ 4x
3 એકા 3x 2 એકા આને અંદર ગુણવાનું થશે 6x નો વર્ગ 6 દુ 12 માઈનસ આવશે પ્લસ માઈનસ માઈનસ 6 દુ 12x પ્લસ 6x પ્લસ માઈનસ 6 દુ 12 અહીંયા જુઓ 6x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 3x પ્લસ 2 તો બે બાજુ સરખું સરખું 6x નો વર્ગ નીકળી ગયો. હવે બીજું બધું કાંઈ ન જોવો તોય વર્ગ વાળું પદ નીકળી ગયું એટલે દ્વિઘાત નહીં આવે. તો આપણો ઓપ્શન હતો આ દ્વિઘાત કેવું છે તો કે કેવું આવશે સુરેખ. હજી સાદું રૂપ આપીને જોઈ લે તો દ્વિઘાત તો નથી જ તે બરોબર. 4 ને 3 7x પ્લસ હું પછી પ્લસ માઇનસ માઇનસ 12 માં 6 જાય તો 6x મોટા ભાઈની નિશાની. ચાલો હવે આ માઇનસ 6x આ બાજુ આવે પ્લસ 2 આ માઇનસ 12 આ બાજુ આવે. રેડી 6 ને 7 12 ને 2 તો આ કેટલી ઘાત વાળું છે? એક ઘાત વાળું. તો એને કેવું કહેવાય? કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન. ચલો સાતમામાં આનો ઉકેલ. તો ઉકેલ ચેક કરવું હોય તો શું કરવાનું? અવયવ પાડવાના. ચલો સાતમો અવયવ પાડીને ચેક કરી શકો છો અથવા તમે એની અંદર મૂકો ને જવાબ 0 આવે તોય ચાલે. હવે જો 12 ના એવા ભાગ પાડો સરવાળો 7 આવે તોય એ રીતે થઈ જાય. ચાલો x નો વર્ગ માઈનસ 7x પ્લસ 12 બરાબર 0. આપણે પહેલા પદનો સહગુણક 1 છેલ્લા પદનો 12 તો 12 એકા 12 એના એવા ભાગ પાડો સરવાળો કેટલો લાવવાનો વચ્ચેનું પદ 7 તો 4 તેરી 12 આને નિશાની આપો મોટા પદને તો આ માઈનસ થઈ ગયું -4 સરવાળો કરવો હોય તો એકને માઈનસ તો x નો વર્ગ માઈનસ 4x માઈનસ 3x પ્લસ 12 બરાબર 0. સામાન્ય કાઢો તો અહીંયા x માઈનસ 4 આમાં સામાન્ય નહીં કાઢવાના ડાયરેક્ટ લખી દેવાનું. આ બેઠું લખી દેવાનું. તો x ની બાજુ 3 હતો ક્યાં નીકળી ગયો 12. નિશાની પ્લસ ની થઈ ગઈ નિશાની ફરી ગઈ એનો મતલબ આગળ શું નીકળે? તો પેલું x માઈનસ 4 બરાબર 0 તો x માઈનસ 4 બરાબર 0 x માઈનસ 3 બરાબર -4 પેલી બાજુ જાય તો x બરાબર +3 વચ્ચે શું આવે? ઓર. ચાલો તો આપણો ઓપ્શન કયો લાગે છે? સી. હાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 ચેપ્ટર નંબર 4. આ આપી છે બહુપદી છે ને સમીકરણ છે. હું હા x નો વર્ગ bx plus c બરાબર 0 જ્યાં કોણ છે તો a is not equal to 0. એના બીજ સમાન હોય તો કયો વિકલ્પ સત્ય છે? તો બીજ સમાન હોય તો શું આવે તો કે વિવેચક કેવો થાય? 0 થાય. વિવેચક 0 થાય. વિવેચકનું સૂત્ર મૂકો b² - 4ac બરાબર 0. હવે મારે કરતા કોને બનાવવાનો? ઓપ્શનમાં જોવો તો b² ને કરતા બનાવવું તો એવું હાલે એવું છે. તો b² ને કરતા બનાવો પદ પહેલી બાજુ જવા દો -4ac પહેલી બાજુ જાય તો +4ac. આવું ઓપ્શન છે ક્યાંય? ઓપ્શન નંબર બી. ચલો આઠમામાં ઓપ્શન નંબર છે બી સાચો છે. પછી નવમામાં જોઈએ તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન નથી એવું તો કઈ બધાના મેળવવા જવાના નહીં. તો નવમામાં શું કરવાનું જોજો. એ ઓપ્શનમાં જોઈ લો. એ શું છે? x² 10x પ્લસ 25 બરાબર 0. આમાં જો 25 ના એવા ભાગ પાડો કે સરવાળો 10 આવે તો 25 ને સરવાળો કરવાનો છે મોટા પદને માઈનસ તો સરવાળો કરવો હોય તો બેને માઈનસ. તો આ તો બીજ કેવા પડ્યા? સમાન પડ્યા. એ જ રીતે આપણે બી ઓપ્શનમાં જોવો તો બી ઓપ્શનમાં x² પ્લસ 4x પ્લસ 4 બરાબર 0. તો આમાં જોવો તો કે આમાં 4 એકા
4 એના એવા ભાગ પાડો કે સરવાળો 4 તો કે 2 દુ 4 ને મોટા પદ ને પ્લસ તો બે ને પ્લસ તો બીજ કેવા મળ્યા સમાન જ આવશે રેડી આમાં સરખું જ આવશે તો એવી જ રીતે સી માં જોવો 3 તેરી 9 x² માઈનસ 6x પ્લસ 9 બરાબર 0 9 એકા 9 ના એવા ભાગ પાડો કે સરવાળો કેટલો લાવવાનો છે 6 તો 3 તેરી 9 મોટા પદ ને માઈનસ તો બે ને માઈનસ તો આમાંય તે કેવા આવ્યા સરખા આવ્યા ચાલો ઓપ્શન નંબર ડી માં જોઈ લઈએ x² પ્લસ 8x માઈનસ 15 તો આમાં 15 એકા 15 ગાડી આવી અંદર એવું નહીં આવે બરોબર તો આમાં બાદ બાકી કેટલી લાવવાની છે ક્યાં પ્લસ છે હે પ્લસ છે ઓકે વાંધો નહીં ચલો તો સરવાળો કેટલો લાવવાનો છે 8 લાવવાનો છે તો સરવાળો 8 લાવવો હોય તો 5 તેરી 15 અને બે ની નિશાની કેવી આવશે પ્લસ તો બે શૂન્ય કેવા આવ્યા અલગ અલગ 5 અને 3 તો અલગ અલગ શૂન્ય હોય એવો કયો ઓપ્શન સાચો થશે ઓપ્શન નંબર બાકી બધા એમ છો શૂન્ય કેવા એવા સમાન તો આમાં આપણને પૂછ્યું કોના સમાન નથી ઓપ્શન નંબર ઓકે ચલો 10 માં જુઓ તો શું શોધવાનું છે બબૂચક ઓકે ચાલો બબૂચક શોધીએ તો 5x નો વર્ગ માઈનસ 6x પ્લસ 1 બરાબર 0 b બરાબર -6 c બરાબર 1 વિવેચક ઇઝ ઇક્વલ ટુ નહીં 0 ક્યાં શોધવાનો છે b² માઈનસ 4ac b ની કિંમત -6 માઈનસ એમાં પૂર દેવાનો 16 કૌંસમાં 4 a કેટલો છે c કેટલા છે a ચલો માઈનસ નો વર્ગ માઈનસ નો પેલા માઈનસ નો જો વર્ગ કરો 2 કી ઘાત છે તો પ્લસ થઈ જાય 6 નો વર્ગ 36 5 એકા 5 ને 5 ચોક ચલો 36 માં 30 જાય તો 16 તો બબૂચક કેટલો આવ્યો 16 ઓપ્શન નંબર એ સાચો તો એ ઓપ્શન સાચો છે જવાબ આવે 16 11મું જોવો આના બીજ કયા કયા આવે તો ગણી લઈએ ગણી લ્યો અમે તમારે ગણવું હોય તો ગણો અમે આ બેઠા કેમ હા x ના છેદમાં k બરાબર k ના છેદમાં x એના બીજ શોધો હોય ને તો પહેલા છે ને છોકરી ગુણાકાર આ ભાગાકારમાં છે આ બાદ જાય તો ગુણાકારમાં જાય x ગુણ્યા x આ જાય k ગુણ્યા આ પેલી બાદ જાય રેડી છોકરી ગુણાકાર x ગુણ્યા x x નો વર્ગ k નો વર્ગ બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળ ગયું આપણે કીધું તું ક્યારે વર્ગમૂળ કાઢો તો પ્લસ ઓર માઈનસ જવાબ આવે એકવાર પ્લસ એકવાર માઈનસ તો કયો ઓપ્શન સાચો તો ઓપ્શન નંબર એ પ્લસ કે માઈનસ કે ચાલો તો ઓપ્શન નંબર એ x બરાબર પ્લસ કે પણ ચાલે ને x બરાબર માઈનસ કે પણ ચાલે ઈઝી બારમો ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્રની રીત આપી સૂત્રની રીત કયા ભાઈ હતા શ્રીધરભાઈ આચાર્ય યાદ આવી ગયું હા થિયરી ઉપર ધ્યાન આપ્યું હોય ને તો આ માર્ક્સ તમારા જાય નહીં ઘણા વિદ્યાર્થીઓ થિયરી ન વાંચે કે ચેપ્ટરના બધા દાખલા પ્રેક્ટિસ કરી નાખે પછી આ માટા મારતા હોય બધી તૈયારી થઈ ગઈ બધું આવડે બધું આખા ચેપ્ટરના બધા દાખલા કરી નાખ્યા થિયરી ન વાંચી હોય પછી બોર્ડની પરીક્ષા દઈને આવે ને બધું કર્યું હતું તો 1 માર્ક્સ કપાય છે શું રહી ગયું તું આપણે સૌથી પહેલા થિયરી ઉપર ધ્યાન આપ્યું હતું ને ઈ મહત્વનું છે તો શ્રીધરભાઈ આચાર્ય 12માં ઓપ્શન નંબર શ્રીધરભાઈ ભાઈ નો આવે ખાલી આવે શ્રીધરભાઈ 13મું જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને ઉકેલ વાસ્તવિક ન મળે ક્યારે ડી આવ્યો જો ડી એટલે શું થાય વિવેચક તો 13માં જો ડી એટલે શું થાય તો કે વિવેચક હવે વાસ્તવિક ઉકેલ ન જોતો હોય તો એને હોવો પડે 0 કરતા નાનો ઋણ સી ઓપ્શન સાચો તો ઓપ્શન નંબર સી હા લે લી 14માં જો ખાલી જગ્યા આ તો થઈ ગયું 14
દ્વિઘાત સમીકરણને પ્રામાણિક સ્વરૂપ આની સાથે હરખાવો. એ કેટલો? અહીંયા દ્વિઘાત દેખાતો જ નથી. ગણવું પડે ભાઈ, ન દેખાતું હોય તો કરવું પડે, ગણવું પડે. હા, ગણવું પડે. તો પેલા એને લખો, ચાલો. x 2x -1 -5 બરાબર, અને શું કરવું પડે? ગુણવું પડે. આની હારે ગુણાય પછી આની હારે ગુણાય. ચલો, તો 2 માઇનસ x એકા x. ચલો, તો આમાં તમે જોવો તો આને હરખાવીએ કોની હારે? ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. તો a કેટલો થાય? તો કે a બરાબર 2, b બરાબર -1, c બરાબર -5, e બરાબર -1 -5 2. આપણે કોણ પૂછ્યું છે? a. તો a બરાબર થાય 2. ઓપ્શન નંબર આપ્યો છે. અહીં રહ્યો જો આય નહીં આ સાચું. એટલે અહીંયા તો લીટાઈ નથી થતા, કઈ નહીં. અહીંયા કરી દેજો. આ આપણો જવાબ સાચો છે. ઓપ્શન નંબર 3. 2 જવાબ આવશે ખાલી જગ્યામાં. 15મું જો તો ચેપ્ટર નંબર 4 માં 15મો સવાલ આવ્યા. આને પ્રામાણિક સ્વરૂપમાં સરખાવો અને બી મેળવો. તો 5x નો વર્ગ પ્લસ 3x માઇનસ 8 બરાબર હું x. કોણ? 2x નહીં, હું x. હવે આને હરખાવો તો સગાવાળાને સગાવાળાની બાજુમાં લાવવા પડે, x વાળાને x વાળાની બાજુમાં લાવવા પડે. ચલો, તો આપણે x નો વર્ગ આ પ્લસ 3x આ પ્લસ 2x આ બાજુ આવે તો હવે આ સગાવાળા વચ્ચે પ્રક્રિયા થાય કે ન થાય? થાય. 5x નો વર્ગ પ્લસ માઇનસ 3 માંથી 2 જાય તો 1x આવે. મોટા ભાઈ નીચાની પ્લસ -8 બરાબર 0. a બરાબર 5, b બરાબર 1, c બરાબર -8. શું લાગે તમને? આપણે શું પૂછેલું? અમને b પૂછેલું. તો b અમને કેટલો આવ્યો? અમને 1 આવ્યો. અમારો b કેટલો આવ્યો? 1. તો ખાલી જગ્યા મૂક દેવાનું 1. ચાલો, અઘરો દાખલો આવ્યો. અઘરો દાખલો આવ્યો 16મો. તમે ગમે તે 100 વિદ્યાર્થીને પૂછો ને તો 80 છોકરા એમ કે નહીં આવડતો મને. પૂછાયેલો છે. હા, જો કેટલી ઘાત? 2019 ઘાત. કે આવું કોઈ દી ભણાવ્યું નહીં તમને કોઈ? ઓલું કરવાનું છે. આ તો કે ઓલું કરવાનું. ભાઈ ઓલું શું કરવાનું? કરાવું ને. જો 16મો ચેપ્ટર નંબર 4 નો 16મો. પેલા આપણે આ હોય તો આ શોધો એમ કીધું છે ને. તો કયું હોય? તો કે x + 1/x બરાબર 2. આમાં લસા લ્યો તો શું થાય? x નો વર્ગ પ્લસ 1 બરાબર 2x. આ 2x આ બદ લઈ લો. x નો વર્ગ -5 તો આનો અવયવ પાડીએ તો 1 એકા 1. એના એવા ભાગ પાડો કે સરવાળો 2 આવે. તો 1 એકા 1. મોટા પદને આપવાનું માઈનસ. તો સરવાળો કરવો હોય તો 2 ને માઈનસ આપવો પડે. ચલો, તો x નો વર્ગ અહીંયા શું? -1x એટલે x જ કહેવાય ને. -1x + 1 સામાન્ય કાઢો તો x -1 અહીંયા લખી દેવાનું. હવે નિશાની ફરી ગઈ તો આગળ માઈનસ. બીજું કાંઈ નથી નીકળતું તો 1. તો જવાબ આવશે x - 1 x - 1. તો આ સરખો કાઉન્સ એકવાર ને વધ્યું શું? x - 1 એકવાર. હવે x - 1 બરાબર 0, x - 1 બરાબર -1 પહેલી બાજુ જાય તો -1 પહેલી બાજુ જાય તો જવાબ કેટલો આવ્યો? પ્લસ. બરોબર, સરખો જ આવ્યો ને. બસ એની કિંમત આમાં મૂકી દેવાની. ચાલો, તો આપણે x ની કેટલી હતી? તો 2019. 1/x ની 2000. ગમે એટલી ઘાત હોય, x ની કિંમત 1 મૂકો. 1 ની 2019 ઘાત હોય ગમે એટલી હોય, જવાબ શું આવે? ચાલો, આનો જવાબ શું આવે? 1 વત્તા આનોય જવાબ શું આવે? 1 ની ગમે એટલી ઘાત હોય તો 1 જ આવે ને. તો 1 ને 1
જવાબ કેટલો થયો આપણો? 2 જવાબ આવશે. તો આ દાખલાનો જવાબ કેટલો આવશે? 2. સિમ્પલ. પેલા બહુપદી બનાવવાની, ઉકેલ મેળવવાનો, એને પેલા મૂકી દેવાનો. મી પડે ને કોકને પૂછ્યું હોય તો પહેલી વાર. આ તો ભણાવ્યા પછી હેલું લાગે. ઘણાને બોર્ડની પરીક્ષા આવી જાય ત્યાં સુધી ન આવડતું હોય, તમને વર્ષની શરૂઆતમાં કરાવી દઉં છું. હા, હેતુલક્ષી કોઈ કરાવતું નથી. ચેપ્ટર પતે, ચેપ્ટર પૂરા કરે લાઈનમાં. હેતુલક્ષી કોઈ નથી કરાવતું. જોયું તમને કરાવ્યું સ્કૂલમાં કે ચેપ્ટર પૂરા? હેતુલક્ષી કોણ જોવે? અને ખાસ કરીને હું ગણિતના એટલા માટે કરાવું છું, વિજ્ઞાનના તો વાંચીને થઈ જાય, હા ન થાય. 2. હું પણ 2 પણ બોલવા દે, રકમ પણ લે. દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ કેટલા? 2. આપણે પહેલો જ સવાલ હતો ને, ઓછામાં ઓછા 2 નહીં, તો એમાં ખોટું હતું. તો આમાં જો તો વધુમાં વધુ કેટલા મળે? 2. તો 17 માં દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 શૂન્ય મળે. દ્વિઘાત સમીકરણ 18 માં જોવો તો 18 માં દ્વિઘાત સમીકરણ છે x નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. એમાં b² - 4ac શું કહેવાય? બબૂચક કહેવાય. શું કહેવાય? વિવેચક. ચકાચક. રેડી? શું કહેવાય? ચકાચક. બહુચક. વિવેચક. પાક્કું? બહુચક નો કહેવાય, ચકાચક નો કહેવાય. આ વેલસી ના આવડી એટલે બધાને આવડી જાય. ચાલો, આના બીજ સમાન હોય તે શોધો. બીજ સમાન હોય 19મો જોઈએ. ચાલો, બીજ સમાન માટે શરત શું છે? તો કે બબૂચક કેવો થવો પડે? બીજ સમાન થવા માટે વિવેચક કેવો થવો પડે? 0. આ છેલ્લા સ્વાધ્યાયમાં આવ્યો આ સવાલ કે વાળો 2 હતા, કીધું તું IMP છે. હા, વિવેચક 0. ચલો, આમાં જોવો તો a બરાબર કેટલા છે? તમને પેલા લખી દઉં, x નો વર્ગ માઇનસ kx પ્લસ 4 બરાબર 0. તો a બરાબર 1 કહેવાય, b બરાબર માઇનસ k અને c બરાબર 4. તો બીજ સમાન થવા માટે વિવેચક કેટલો થવો પડે? 0. b² - 4ac બરાબર 0. b ની કિંમત કેટલી છે? માઇનસ k. 4. a ની કિંમત 1, c ની કિંમત માઇનસ નો વર્ગ કરો પ્લસ થઈ જાય, k નો વર્ગ એટલે માઇનસ. ચોખ્ખું ચોખ્ખું -16 પેલી બાજુ જાય. ચાલો, હવે વર્ગમૂળ જો કરીએ બે બાજુ તો વર્ગ વર્ગમૂળ k. પણ અહીંયા આનું વર્ગમૂળ થાય 4, પણ પ્લસ ઓર માઇનસ. કેમ કે k પ્લસ એ હોઈ શકે, માઇનસ એ હોઈ શકે. તો કયો ઓપ્શન આવશે? ચલો, c નથી ભાઈ, ખાલી જગ્યા 3 ખાલી જગ્યામાં ત્રીજું પ્લસ ઓર માઇનસ 4. આ આપણો જવાબ. ઈ ટીક કરી દે, લખી દેવાનું ખાલી જગ્યામાં. હાલો, હવે 20મો સવાલ આવ્યો કે નહીં? એટલે વાહ, ઘડીકમાં પતી ગયો. ચેપ્ટર નંબર 16. આનું વ્યાપક સ્વરૂપ જણાવો. આ ઈઝી છે, પણ છતાંય છે ને આવો પ્રશ્ન પૂછે ને દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ, કયો ક્વેશ્ચન? થિયોરેટિકલ ગણાય. થિયોરેટિકલ ગણાય. છતાં પણ આપણે 100 જણાના ક્લાસમાંથી પ્રશ્ન પૂછ્યો હોય ને તો 50 જણાના વ્યાપક સ્વરૂપ યાદ ન હોય. કેમ? એને ભણવું જ ન હોય. બાકી ચેપ્ટરની શરૂઆતમાં જ તે શું આવે? કેટલી બધી વાર આવી ગયું હોય. તો ભણવું ન હોય એનું થાય, કાંઈ ન થાય. ચલો, વ્યાપક સ્વરૂપ છે a નો વર્ગ. એને લખવાનું શું? જયા નોટ ઇક્વલ ટુ 0. બસ આ પતી ગયું. આ વ્યાપક સ્વરૂપ આટલું જ આવે. ચાલો, પછી 21મો જોવો. બહુપદી નું હતું. એટલે આમાં જો બહુપદી છે તો બહુપદીમાં એક વસ્તુ ધ્યાન રાખવાની હતી, ટ્વિસ્ટ થઈ શકે. આના બરાબર શું લખવાનું હોય? બહુપદી સમીકરણ. બે માં ફરક છે. બહુપદી છે આ બે માં શું ફરક? તો આમાં આવું આવે, p of x bx plus c. તો આમાં બરાબરની સામેની સાઈડ p of x એટલે કોઈ પણ q of x મતલબ કિંમત આવે. પણ અહીંયા સમીકરણમાં 21મા સવાલમાં સમીકરણ છે. આમાંય જયા તો આવે જ, તે જયા બેન તો આવે જ.
હા એને ચાલે જ નહીં. તો આ બેયમાં ફરક શું? બરાબરની સામે અજ્ઞાત પદ છે, કઈ ખબર નથી. આમાં બરાબરની સામે 0 આવશે. ચલો 22માં દ્વિઘાત સમીકરણ હોય એવા માટે કઈ શરત આવશ્યક છે દ્વિઘાત સમીકરણ માટે? તો આમાં કઈ શરત જોઈએ? દ્વિઘાત સમીકરણ છે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. એમાં દ્વિઘાત થવા માટે કઈ શરત છે? a is not equal to 0. આ આપણી શું થઈ ગઈ શરત કે a કોઈ દી 0 થવો પડે નહીં. આ આપણી શરત છે. શ્રીધરભાઈ આચાર્યનું સૂત્ર. ચાર કેટલામાં સવાલ આવ્યા? 23. શ્રીધર આચાર્યનું સૂત્ર કયું છે? દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સૂત્ર પૂછાય તો કયું લખવાનું આવે? x is equal to minus b plus વર્ગમૂળમાં વચ્ચે શું લખવાનું? પાછું x is equal to minus b પ્લસ ની જગ્યાએ માઇનસ. લે હું એ ઓકે ચાલો 4ac છેદમાં 2a. આ પહેલું આ બે. આને કહેવાય દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતા સૂત્રમાં શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે કઈ રીતનો ઉપયોગ કર્યો હતો? આ થિયરીમાં આવી ગયું. કઈ રીતથી આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો ઉકેલ મેળવવા માટે? કઈ રીત હતી યાદ છે? મેં કીધું તો આ રીત તમારે નીકળી ગઈ છે પણ થિયરીમાં નામ લખેલું છે. એક રીત હતી એ તમારે નીકળી ગઈ છે અભ્યાસક્રમમાંથી, ગયા વર્ષે જ નીકળી. અભ્યાસક્રમ ઘટ થયો ને ત્યારે, પણ એ તમારા માટે થિયરીમાં આપેલો છે શબ્દ. એ રીતનું નામ છે પૂર્ણ વર્ગની રીત. કઈ? તો શ્રીધર આચાર્યએ કઈ રીતનો ઉપયોગ કર્યો હતો? પૂર્ણ વર્ગની રીત. જોઈ લે ચોપડી જો મળી ગયું ને? હા તો એ જ આવે. પછી આ ખબર કયા અરબશાસ્ત્રીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો? મેં કીધું તો અભ્યાસ તો અમે કરીએ તો અમારે એમાં નામ લખાવું. યાદ આવ્યું? કયો ગણિત શાસ્ત્રી હતા? તો કે અલ ખ્વારિઝમી. અલ ખ્વારિઝમી. પછી ઓલું યુરોપમાં જઈને પુસ્તક લખ્યું હતું એમની આમ યાદ છે? અબ્રાહમ બાર હિયા નાસીસ. યાદ આવ્યું? ઈ તો પછી આ યાદ હોવો પડે આ બધાનું નામ. હાલો એક જ બાકી હવે જો 2 માર્ક્સમાં પૂછી નાખી આવું તો આવડે. કેટલામો છે? 26મો. x વત્તા 1 ના છેદમાં x બરાબર 13 ના છેદમાં એ 13 છે. 31 નથી. એ લસા લેવાનો ને તો લસા તો આના છેદમાં કાઈ નહીં. શું કહેવાય? 1. હવે જેને જે ઘટતું હોય આને શું ઘટે? તો કે x અને 6 બે ઘટે. આને શું ઘટે? જે નીચે ઘટે એ ઉપર પણ ગણવું પડે. ચાલો બરાબરની બે બાજુ લસા લઈ લીધો છે એટલે હવે છેદ લખવાનું ન આવે, ખાલી અંશ લખો. તો 6x ગુણ્યા x. 6 એકા 13 ગુણ્યા x. છેદ ન લખવો પડે. કેમ? તો કે બરાબરની બે બાજુ લસા લીધો એટલે છેદ ઉડી જાય. શું થાય? ઉડી જાય. ચાલો 13x આ બાજુ આવે 6x નો વર્ગ માઇનસ 13x પ્લસ 6 બરાબર 0. તો 6 છે એના એવા ભાગ પાડો કે અહીંથી ખબર પડે સરવાળો કરવાનો. સરવાળો કરીને કેટલા લાવવાના? 13. હવે 36 ના એવા ભાગ પડે કે સરવાળા 13 આવે. હવે આવડી ગયું. 9 એટલે વાહ. હવે આ નિશાની મોટા ભાઈ ને આપજો. સરવાળો કરવો બે માઇનસ રાખવા પડે. -9x -4x ને છેલ્લું પદ +6 બરાબર. બે માંથી સામાન્ય શું નીકળે છે? 3x. અંદર શું વધ્યું? 3 3 નહીં 2 વધે તો 3 દુ 6 એટલે 3 નહીં વધે. કેટલા વધશે? 3 દુ 6. x 2 વાર હતો, 1 વાર વધ્યો. 3 તેરી 9 એટલે 3 વધ્યા. x નીકળી ગયા 12. પૂરું. આ બેઠો કાઉન્સ લખી દેવાનો.
નિશાની બદલાઈ ગઈ. જો આ બે વચ્ચે પ્લસ હતું, આ બે વચ્ચે માઇનસ, તો બહાર શું નીકળશે? 4 હતા ને 2 થઈ ગયા, તો 2 નીકળી ગયા. સરખો કાઉન્સ 2x - 3 બરાબર 0. આ સરખામણી કરો તો 2x - 3 બરાબર 0. અહીંયા વચ્ચે લખવાના આવે ઓર. -3 પહેલી વાર જાય, 3/2. -2 પહેલી બાદ જાય, 2/3. રેડી? બસ. તો આના મૂલ્ય મેળવી કે x નું મૂલ્ય મેળવો, આ અથવા તો આ ટાઈપના પૂછાય છે. બહુ વધારે ટ્વિસ્ટ કાંઈ થતા નથી.